મારા સ્ટેપડેડે મારી બારીની બહાર એક સર્વેલન્સ કેમેરો લગાવ્યો હતો, પણ એનો નજર બગીચા પર નહોતી. તેની નજર મારા પર હતી. હું 14 વર્ષની છું અને મારા સ્ટેપડેડે હમણાં જ નવા સિક્યુરિટી કેમેરા લગાવ્યા હતા. જ્યારે તે અને મારી મમ્મી કેમ્પિંગ માટે ગયા, ત્યારે તેમણે મને કહ્યું કે હું ઘર સંભાળું છું તો મારા બોયફ્રેન્ડનું અહીં રોકાવું ચાલશે. આ વાત મને થોડી વિચિત્ર લાગી કારણ કે સામાન્ય રીતે તેમને મારો બોયફ્રેન્ડ ઘરમાં હોય તો બિલકુલ પસંદ નથી હોતું. ત્યારબાદ મારા બોયફ્રેન્ડની નજર એક વસ્તુ પર પડી. બહારના કેમેરામાંથી એક વાયર નીકળીને દિવાલની આરપાર મારા રૂમમાં આવતો હતો. તે એક છુપાયેલા સ્પાય કેમેરા બ્લોક દ્વારા ચાલતો હતો. તેની પોઝિશન એવી રીતે રાખવામાં આવી હતી કે મારા આખા રૂમમાં નજર રહે ત્યાં સુધી પણ જ્યાં હું કપડાં બદલું છું. હું સાવ ભાંગી પડી. હું સીધી પોલીસ પાસે ગઈ અને રિપોર્ટ ફાઇલ કર્યો અને કેમેરો તથા એસડી કાર્ડ તેમને સોંપી દીધા. મેં નક્કી કર્યું હતું કે હું મારી મમ્મીને કોઈ સુરક્ષિત જગ્યાએ તેનાથી દૂર મારી કાકીના સહારે બધું જણાવીશ. પણ મારા સ્ટેપડેડ પહેલાં તેની પાસે પહોંચી ગયા. તેમણે વાર્તા એવી રીતે ફેરવી દીધી કે હું રહસ્યમય હોવાને કારણે વિલન બની ગઈ. મારી પોતાની માતાએ પણ મારો સાથ ન આપ્યો. તેણે તો ઉલટાનું મારા કોલેજ ફંડનો ડર બતાવીને મને પોલીસ રિપોર્ટ પાછો ખેંચવા દબાણ કર્યું. જ્યારે મારી દુનિયા તૂટી રહી હતી, ત્યારે તેણે એક અઠવાડિયા સુધી મને અવગણ્યો. વર્ષો પછી મને આખરે શાંતિ મળી છે. મેં નર્સિંગ સ્કૂલ પૂરી કરી છે, હું તે જ બોયફ્રેન્ડ સાથે સગાઈ કરી ચૂકી છું અને હવે હું દેશના બીજા છેડે રહેવા જઈ રહી છું. મારી મમ્મી હજી પણ પ્રાર્થના કરે છે કે હું સુધરી જાઉં અને પાછી આવું, પણ તેમને ખબર નથી કે તેમને લગ્નમાં આમંત્રણ આપવામાં આવ્યું નથી. મેં કઠિન અનુભવથી શીખ્યું છે કે પરિવારના કેટલાક સભ્યો તમારી માનસિક શાંતિના ભોગે રાખવા યોગ્ય નથી હોતા.